S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં નિમેશ કુમારના બધાને નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે જૂનાગઢ જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીની અધ્યક્ષતામાં એક પ્રેસ બોલાવવામાં આવેલ હતી, જેમાં સંતો મહંતો સાથે શહેરીજનો તેમજ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સર્વે પત્રકારોની એક પ્રેસ બોલાવવામાં આવેલ હતી। આ પ્રેસમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી, મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી સાથે ડીએમસી સાહેબ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, પ્રાંત અધિકારી સાહેબ શ્રી, એસડીએમ સાહેબ શ્રી, ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી સાથે દરેક ખાતાકીય અધિકારીશ્રીઓ જેવા કે પીજીવીસીએલ અધિકારી, માર્ગ મકાન અધિકારી, માહિતી અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સર્જન, વન વિભાગના અધિકારી તેમજ અન્ય જ્ઞાતિના આગેવાનો સાથે કોઈના કોઈ ધાર્મિક સંસ્થાના વડાઓની ઉપસ્થિતિમાં આજે આ પ્રેસમાં મહાશિવરાત્રિના મેળા વિશે સરકાર શ્રી તરફથી જે સુવિધાઓ કરવામાં આવેલ હોય તેની જાણકારી આપવામાં આવેલ હતી। भाई थोड़ी कुर्सी जिला पंचायत हमारा प्रमुख श्री तमाम खूब खूब स्वागत करूँ आवकारू। आप सर्वे जाणो छो एम आ वखते स्थानिक स्वराज्यनी चूंटणीओ हती एमां आखा राज्यमां एक ज महानगरपालिका एवी जूनागढ़ महानगरपालिकानी चूंटणी हती, साथे साथे 6 જેટલી નગરપાલિકાઓ પણ આપણા જિલ્લામાંની ચૂંટણી હતી। 2 તાલુકા પંચાયતના પણ બાય ઇલેક્શન રહેલા છે। જે સમગ્ર વહીવટી તંત્ર જે છે એ એમાં રોકાયેલું અને ગઈકાલે જ એની મતગણતરીની પ્રક્રિયા પૂરી થઈ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે એ પણ અમે આપી। ये अलग भी તમારી પાર્લામેન્ટ है वो वगैरह एक बेस्ट लोकेशन ऑफ फीड આપી દીધી लोगो वगैरह हमने 3 કલાક में फीड આપી ऐसा केवल अलग अलग मांगी सर अरे अरे સામો આની છે ને મે અલગથી આ બેઠાથી છે રહ્યા એમને મે અલગથી તમારી લેવાની ને આપણે વ્યવસ્થિત થઈ જાય જે લોકો છે એમના માટે જરૂરી છે। આ વર્ષનો જે મેળો છે એ ગયા વર્ષની જે પ્લાસ્ટિક નથી પડતો આ શિવરાત્રિનો મેળો બની રહ્યો પ્રયાસો हमारा हाथ भी આ વર્ષે ખાસ એ જે મહાશિવરાત્રિ છે એની અંદર જે લોકો આવનાર છે એને અને જે સ્થાનિક છે એમને આ મેળાનો શું ફાયદો થાય એના માટે એક આખું અમે રિસર્ચ પણ જે સ્વરાષ્ટ્ર S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં નિમેશ કુમારના બધાને મારા નમસ્તે। ફરી મળીશું મિત્રો।